તો ઊંઝા સિદ્ધપુર હાઈવે પર મફતપુર નજીક અકસ્માત સર્જાયો છે। બે લોકોના મૃત્યુ, 17 જેટલા લોકો ઘાયલ થયા છે। મોડી રાત્રે ખાનગી લક્ઝરી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બાલોતરાથી સુરત જતી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો। ઇજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો ઊંઝા સિદ્ધપુર હાઈવે પર મફતપુર નજીક આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટના સામે આવી છે। ઊંઝા સિદ્ધપુર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। બે લોકોના જેમાં મૃત્યુ નિપજ્યા છે, ત્યારે 17 જેટલા લોકો ઘાયલ થયા છે। મોડી રાત્રે ખાનગી લક્ઝરી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બાલોતરાથી સુરત જતી ખાનગી બસને આ અકસ્માત નડ્યો હતો। ઇજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ જોડાઈ ચૂક્યા છે। તેજસ, અકસ્માતની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગતો? જે લોકો ઘાયલ હતા તેમની સ્થિતિ શું જોવા મળી રહી છે? બિલકુલ દીપંશી, ઊંઝા સિદ્ધપુર હાઈવે મફતપુર નજીક જે છે તે અકસ્માત સર્જાવા ગયો છે। વાત કરીએ તો મોડી રાત્રે જે છે તે ખાનગી લક્ઝરીની ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં કહી શકાય કે અંદર બેઠેલા મુસાફરોમાં 17 જેટલા લોકોને સામાન્ય જે નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને જે છે તે તેમને ઈજાઓ પહોંચતા જે છે તે આસપાસની ખાનગી હોસ્પિટલ સહિત જે છે તે સ્થાનિક રેફરલ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા। હાલ મુખ્ય વાત કરીએ તો અકસ્માતમાં 2 લોકોના મોત થયા હોવાના હાલમાં તો સમાચાર મળી રહ્યા છે। અને આ લક્ઝરીની વાત કરીએ, લક્ઝરી જે છે તે બાલોતરાથી સુરત તરફ જે છે તે જઈ હતી તે પ્રકારની માહિતી હાલમાં મળી રહી છે। અને હાલમાં જે ઘાયલો હતા તેમને જે છે તે પ્રાથમિક જે છે તે સારવાર પણ આપવામાં આવી રહી છે। જી તેજસ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો અકસ્માતની ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા। ઊંઝા સિદ્ધપુર હાઈવે પર મકતુપુર પાસે આ અકસ્માત સર્જાયો હતો। 2 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 17 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે।